નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા અમરેલી ઘટનાને લઈને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. અમરેલી શહેરમાં ગત 29 ડિસેમ્બરના રોજ એક યુવતીને સામાન્ય ગુનાની સજા તરીકે રાત્રિના 12 વાગ્યે પોલીસે ઘરેથી પકડીને સૂર્યાસ્ત પછી તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી અને બીજા દિવસે જાહેરમાં યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ. ગુજરાતમાં અમરેલીમાં જે બનાવ બન્યો એમની વિરુદ્ધમાં આજે અમે લોકોએ જૂનાગઢ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર મારફત સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને આવેદન આપ્યું છે. પાયલબેન ઉપર જે રીતે અન્યાય થયો છે અને અત્યાચાર થયો છે ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે એમને યોગ્ય ન્યાય મળે, સમાનભેર જીવવાનો અધિકાર મળે. એમના માટેથી આજે જૂનાગઢ દ્વારા સર્વે સમાજના મુખ્ય આગેવાનો દ્વારા કલેક્ટર મારફત નરેન્દ્રભાઈને આવેદન આપ્યું છે. અમારી સૌની મુખ્ય માંગણી છે કે પાયલબેનને જે રીતે એમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો ને એમને પોલીસ દ્વારા જે ધરપકડ થઈ અને પોલીસે જે કૃત્ય કર્યું છે અને જેમની સૂચનાથી કરવામાં આવ્યું છે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આજે સન્માનીય લલિતભાઈ વસોયા, બટુકભાઈ મકવાણા, મનોજભાઈ જોશી, હરિભાઈ ધુડા, મસરૂભાઈ સૌ લોકો સાથે મળીને અમારા બેનશ્રી છે એ પણ ઉપસ્થિત રહી સૌ લોકોએ આવેદનપત્ર આપ્યું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.